તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કર્મ વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. તો ભાઈ કાલે આપણે તમે વ્લોગ જોયો હે, ક્રિકેટમાં રહીમાં તો ખરા પણ એને 2 જ દડામાં આઉટ થઈ ગયા, બરાબર. ખાલી 2 જ દડા અને 2 ઇનિંગ અમે કરી હતી અને 2-2માં મેં કેચ જ ચડાવ્યા હે. એક ઇનિંગ અમે જીતા હતા અને એક ઇનિંગ ઓલા જીતી ગયા હતા, જે હિતાવાળી ટીમ હતી. આજ બીજો દિવસ થઈ ગયો ફાઇનલી, અને આજે થઈ ગયું છે આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ. તો રમેશભાઈ કડિયા આવી ગયા છે આપણે ઘરે, અને એ હવે સ્પ્રાઇટ ને બધું ગોઠવે છે. તો પછી હું તમને દેખાડું, બરાબર. પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે અને સ્પ્રાઇટને ખોલી લે એટલી વાર છે હવે. તો પહેલાં આપણે કરવાનું હોય હોલમાં પ્લાસ્ટર, પછી આપણે મકાનમાં નીમાં બધે કરવાને. હજી એક આ દુકાનથી આપણે પાછળ સુધી દિવાલ આખી બાકી છે, બધું પ્લાસ્ટર બાકી છે ટૂંકમાં. આ દુકાનનું એકનું જ પ્લાસ્ટર થયું હોય એવું બધું છે. તો અગણી દેખાડું તમને, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે બેઠા દુકાની, અને આપણે હજી માન નેવરા થયા પાકી બને. તો સોડાવાળા આવી ગયા, વીકે ડ્રિંક્સ. તો હાલો અગણી આપણે સોડા ઉતારીને ગોઠવી દઈએ, બરાબર. ફ્રીજ થઈ ગયું છે અડધું ખાલી, એટલે ટાઈમની ગાડી આવી ગઈ છે, એટલે આપણે સોડાઈ ઘટશે નહીં. તો હાલો અગણી ગોઠવી દઈ સોડા, પછી તમને પ્લાસ્ટરનો વિડીયો બતાડો. રેડી? નેવરો થઈ જાવ એટલે. તો મિત્રો આપણે હોલનું પ્લાસ્ટર 3 દિવાલ જેટલું થઈ ગયું હે, જોઈ લ્યો ભાઈ. ભારી લાંબુ થઈ ગયું મિત્રો. અને આજ બપોર સુધીમાં લગભગ આ એક દિવાલ મોટી છે ને હવે બાકી રહી છે, તો એ થઈ ગયા હે એવું બધું છે ને. આગળની દિવાલ પણ થઈ ગઈ છે. પછી આપણે ઘર પાછળની જે દિવાલ છે એ કરવાની છે કમ્પ્લીટ. અને હજી પ્રાઇડ ને બધું બાંધેલું હે, બધું ભેહાર તો જો પડ્યું ભાઈ, જોઈ લઈએ. હમણાં થોડાક દી ભાઈ આમ જ રહે. અને આમાં અત્યારે થાબુ નથી કરવાનું, આમાં ઘરનો સામાન બધો રાખવાનો થાય. કેમ કે ભાઈ આપણે હે ને ઘરમાં પણ પ્લાસ્ટર કરવાનું છે, એટલે આપણે સામાન બધો અહીંયા મૂકવો જો હે. બીજે ત્યાં જગ્યા તો હે નહીં, બરાબર. એવું બધું આવે છે. કમ્પ્યુટર જવા દીધું છે આપણે દુકાનમાં, ને જો અહીંયા બોર્ડ ને એ બધું કેમ બાંધી દીધું, કોથળીઓ હે ને બાંધી દીધી એમાં, એટલે ગાડીઓ એમાં છોટે નહીં, બરાબર. એવું બધું છે. પ્લાસ્ટર ભાઈ કેવું થયું હોય કમેન્ટમાં ખાસ જણાવી દેજો. અને હવે આ એક દિવાલ બાકી છે, એટલે હોલનું કામ છે ને બધું કમ્પ્લીટ રેડી. અને પાછળની દિવાલ આખી 2 મકાન, એક હોલ ને દુકાનવાળી દિવાલ છે પાછળની, એ આખી કરવાની છે. જે આ દિવાલની પાછળ છે ને એટલે એ લગભગ 2 દિવસ ખાઈ જાય છે, એવું બધું હાલે છે. મકાનનું પ્લાસ્ટર થઈ જાય ભાઈ, પછી આપણે નાખવાની લાદી. એટલે હમણાં તો એને કામની બહાબહી બોલે છે. ઘઉં વાટવાના હજી બાકી છે, એ તો હાર્વેસ્ટર આવી જાય એટલે વઢાઈ જાય, એમાં કંઈ કામ છે નહીં. તલ વવાઈ ગયા 2 વીઘાના, એમાં પાણી પવાઈ ગયું છે, એટલે હવે કંઈ કામ નથી. આ ખાલી મકાનનું જ કામ છે. તો હમણાં નવરા થઈ ગયા, પાછું કામ ઉપાડી દીધું છે, ચાલુ કરી નાખ્યું હોય. એવું બધું હાલે છે. અને આગળ વ્લોગમાં બન્યા રહેજો, બરાબર. કાયમી આપણા વ્લોગ હવે ચાલુ રહેશે, ડેઈલી નવા વ્લોગ આવી જાય, બરાબર. તો આજનો વ્લોગને અહીંયા આપણે અંત કરી. વ્લોગ પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.